ઓછું ટેસ્ટોસ્ટેરોન, ઓછી લિબિયો, ઉંમરને દોષ આપતા પહેલા તમારું સ્લીપ એપનિયા ચકાસો. મોટાભાગના લોકોને આ વાત ખબર નથી. ટેસ્ટોસ્ટેરોન મુખ્યત્વે ઊંઘના ઊંડા અને આરઈએમ સ્ટેજ દરમિયાન બને છે, પણ જો સ્લીપ એપનિયા સારવાર વગર રહે તો રાત્રે વારંવાર શ્વાસ અટકે છે. આ કારણે ઓક્સિજન ઘટે છે, ઊંઘ તૂટી જાય છે અને ઊંઘના ઊંડા સ્ટેજ ગુમ થઈ જાય છે. પરિણામ શું? તમારું શરીર યોગ્ય રીતે ટેસ્ટોસ્ટેરોન બનાવી શકતું નથી, અને આવું માત્ર વૃદ્ધાવસ્થામાં જ નહીં પણ યુવાન પુરુષોમાં પણ થઈ શકે છે. આ સામાન્ય ગેરસમજ છે કે ઓછું ટેસ્ટોસ્ટેરોન માત્ર વૃદ્ધ પુરુષોને જ અસર કરે છે. સારી ઊંઘ એ આધારશીમા છે. મુખ્ય મુદ્દો આ છે, સીપીએપી થેરાપી તમારું જીવન બદલવાનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. સીપીએપ થેરાપી તમારા શ્વાસનળી ખુલ્લી રાખે છે, ઓક્સિજનનું સ્તર સામાન્ય રહે છે અને ઊંઘના ઊંડા સ્ટેજ પાછા મળે છે. હંમેશા હવા વહેતી રહે તે રીતે તમારું શરીર આખરે મહત્વપૂર્ણ ઊંઘના ઊંડા ચક્ર સુધી પહોંચી શકે છે. અભ્યાસો બતાવે છે કે નિયમિત સીપેપ ઉપયોગ ઊંઘની ગુણવત્તા સુધારી શકે છે અને તણાવ હોર્મોન કોર્ટેસોલ ઘટાડે છે. આ કુદરતી ટેસ્ટોસ્ટેરોન ઉત્પાદનને ટેકો આપે છે અને સવારે ઉઠતી ઇરેક્શન્સ તથા લિબિડો સુધારી શકે છે. સીપેપ હોર્મોન નથી આપતું, પણ શરીરને તે બનાવવામાં મદદ કરે છે. રોજ રાતે 4 થી 6 કલાક સીપેપ, વજન ઘટાડો અને કસરત સૌથી વધુ અસરકારક છે. ઓછું ટેસ્ટોસ્ટેરોન કે થાક હોય તો હોર્મોન થેરાપી પહેલા સ્લીપ એપનિયાની સારવાર કરાવો.